ગ્લોબલ વોર્મિંગ અને આડેધડ થતા વૃક્ષોના નિકંદનના કારણે આજે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુરાના શિક્ષક વિક્રમ પરમાર અને તેમની ટીમે પર્યાવરણ બચાવવા માટે એક અનોખું અને ભગીરથ કાર્ય ઉપાડ્યું છે। છેલ્લા 3 વર્ષથી કાર્યરત ટીમ દ્વારા મહેસાણાથી લઈને બનાસકાંઠામાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓ સુધી કાર અને ટ્રેક્ટરના માધ્યમથી વિવિધ વનસ્પતિના બીજનું વિકિરણ થકી વૃક્ષારોપણ શરૂ કર્યું છે। જન જનમાં પર્યાવરણ જાગૃતિ લાવવા સરાહનીય અભિયાન હેઠળ પહાડી વિસ્તારો સુધી 180 કરોડથી પણ વધુ વૃક્ષારોપણની એક અભૂતપૂર્વ ઝુંબેશ ચલાવીને માનવજાત માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આ વખતે અમે લીમડા, દેશી બાવળ, કેરી, પછી ઉમરો, પીપળો આ બધી વનસ્પતિના બીજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં નાખવા જઈ રહ્યા છીએ। અમારો મેન ઉદ્દેશ તો એ છે કે ગુજરાતની અંદર ગ્રીનરી ઝડપથી ફેલાય એ માટેનો છે અને એ માટે અમે જે હાઈવેનો વિસ્તાર હોય પછી પહાડી વિસ્તાર અને જે જગ્યાએ વૃક્ષો જોવા નથી મળતા એ જગ્યાએ અમે આ વખતે બીજ નાખવાના છીએ। આ વખતે અમે અંદાજિત 180 કરોડ જેટલા બીજ નાખવા જઈ રહ્યા છીએ।